નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 3 સિલવંત સાધુને સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો ચલો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને ગુજરાતી SS વિજ્ઞાન ત્રણેયના સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલ ઉપર મળે છે। ધોરણ 10 ને લગતા અને પ્રથમ પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય, IMP તો મળવાના જ છે। સબસ્ક્રાઇબ કરી દેજો। ઓકે, તો ચલો ખાલી ફાલતુગીરી નહીં કરે, સીધા વિકલ્પો ઉપર આવીશું। તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે જેને જ શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં પંક્તિનો ભાવ શું છે? તો એનો પંક્તિનો ભાવ છે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ। ઓકે, બીજું છે સિલવંત સાધુનો શબ્દાર્થ, તો એ આવશે ચારિત્ર્યવાન। ઓકે, તો હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં ઉત્તર આપો। તો પહેલું છે ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી છે? તો પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે। સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે। ઓકે, પછી વાત કરીશું 2-3 વાક્યોમાં ઉત્તર। તો ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિ સંગત કરવાનું કહે છે? જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય અને જીવન અને ભજનમાં વ્યસ્ત રહેતા હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે। વાત કરીશું બીજું, કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? સિલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે, એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી, આવા સંત પર પરમાત્માની કૃપા વર્ષે છે, આથી કવિયત્રી સિલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે। તો વિદ્યાર્થી મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તો નોટ ડાઉન કરી દેજો। વાત કરીશું પ્રશ્ન નંબર 4, 7-8 વાક્યોમાં લખવાનું આવે છે। તો સિલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો। તો સિલવંત સાધુને પદ્મા ગંગા સતીએ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા સિલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવે છે। સાધુ ચારિત્ર્યવાન હોય છે, તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે, આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે, એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ હોય છે, એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે, એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે, એમની તુરિયાવસ્થા જાગી ગઈ હોય છે, એ મોહ માયાથી પર હોય છે, આવા સંતોનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે। તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા પ્રશ્ન નંબર 4 અને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન અહીંયા પૂરું થાય છે। આ વિડીયો સારો લાગે તો એટલે લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।